નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ત્રુટીઓનું સંયોજન, સરવાળા માટે, બાદબાકી માટે, ગુણાકાર, ભાગાકાર અને જો કોઈ ભૌતિક રાશિ આપણને ઘાતાંક વાળી આપેલી હોય તો એના માટે આપણે શું કરવું જોઈએ અને એનું સાદું રૂપ કેવી રીતે આપણે આપવું જોઈએ એના વિશેની સમજ મેળવી હતી. મેં તમને એમ પણ કહ્યું હતું કે આ કોન્સેપ્ટ વધુ પડતો આપણને ક્લિયર થાય એના માટે આપણે ત્રુટીઓના સંયોજનના અને સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટી માટેના એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું. તો અહીંયા પહેલો એક્ઝામ્પલ આપણો છે, ખાલી બીકરનું દળ 50.3 પ્લસ ઓર માઇનસ 0.2 ગ્રામ છે. જ્યારે તેને અંશતઃ પાણીથી ભરવામાં આવે ત્યારે દળ 59.4 પ્લસ ઓર માઇનસ 0.2 ગ્રામ મળતું હોય તો પાણીનું દળ ત્રુટીને ધ્યાનમાં રાખતા કેટલું થાય? હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો સૌથી પહેલા રકમમાં આપણને સમજ પડવી જોઈએ કે આની અંદર આપણે સરવાળો કરવો છે કે આની અંદર આપણે બાદબાકી કરવી છે. અહીંયા કહે છે કે ભાઈ ખાલી બીકરનું દળ, આ માની લો કે ખાલી બીકર છે. ચલો, આ ખાલી બીકર જે છે એનું દળ આપણે m1 ધારી લઈએ, ખાલી બીકરનું દળ. હવે જ્યારે એને અંશતઃ પાણીથી ભરવામાં આવે, આ બીકર એને આપણે અંશતઃ પાણીથી ભરી દઈએ અને અંશતઃ પાણીથી ભર્યા બાદ એનું દળ m2 જેટલું થાય છે. તો આપણને પ્રશ્ન પૂછ્યો છે કે તો હવે પાણીનું દળ કેટલું થાય, ત્રુટીને ધ્યાનમાં રાખતા કેટલું થાય? તો ખાલી બીકરનું દળ m1, પાણીથી ભરેલા બીકરનું દળ m2, તો પાણીનું દળ જે છે ઇઝ ઇક્વલ ટુ m2 માઈનસ m1. તો ક્લિયર થઈ જાય આમાં કે આની અંદર આપણે તફાવત લેવાનો છે. ઓકે, હવે બરાબર ધ્યાનથી સમજો. માની લો કે આપણને કીધું ખાલી બીકરનું દળ 50.3 પ્લસ ઓર માઇનસ 0.2, તો આપણે એને કહી દઈએ m1. m દળ માટેનો સિમ્બોલ 50.3 પ્લસ ઓર માઇનસ 0.2 ગ્રામ અને અંશતઃ પાણીથી ભરતા એનું દળ એને આપણે કહી દઈએ m2 ઇઝ ઇક્વલ ટુ 59.4 પ્લસ ઓર માઇનસ 0.2 ગ્રામ. ચલો, એકમ સરખા છે, બંને ગ્રામમાં છે એટલે કોઈ પ્રશ્ન છે નહીં. તો પાણીનું દળ ત્રુટીને ધ્યાનમાં રાખતા કેટલું થાય? તો પાણીનું દળ ઇઝ ઇક્વલ ટુ m2 માઇનસ m1. ચલો, m2 ની કિંમત મૂકી દઈએ, 59.4 પ્લસ ઓર માઇનસ 0.2 માઇનસ 50.3 પ્લસ ઓર માઇનસ 0.2 ગ્રામ. નિયમ યાદ કરો. સરવાળા માટે શું કહ્યું હતું? મૂલ્યમાં મૂલ્ય ઉમેરવું, ત્રુટીમાં ત્રુટી ઉમેરવી. જ્યારે બાદબાકી માટે શું કહ્યું હતું? મૂલ્યમાંથી મૂલ્યને બાદ કરવું પણ ત્રુટીની અંદર ત્રુટીને ઉમેરવી. તો આ મૂલ્ય છે, આ ત્રુટી. બીજી વખતે દળના મૂલ્યમાં આ મૂલ્ય છે અને આ ત્રુટી. તો ઇઝ ઇક્વલ ટુ મૂલ્યમાંથી મૂલ્ય બાદ કરો, 59.4 માઈનસ 50.3 પ્લસ ઓર માઈનસ ત્રુટીમાં ત્રુટી ઉમેરો તો 0.2 વત્તા 0.2. ચલો, ઇઝ ઇક્વલ ટુ હવે 59.4 એમાંથી 50.3 ને બાદ કરશો તો 9.1 પ્લસ ઓર માઇનસ આ બંનેનો સરવાળો થશે 0.4 ગ્રામ. તો આ આપણને મળ્યું પાણીનું દળ. આમાંથી 9.1 જે છે એને મૂલ્ય કહેવાય અને 0.4 જે છે એને નિરપેક્ષ ત્રુટી કહેવાય. તો ક્લિયર એક્ઝામ્પલ ની અંદર સરવાળો હોય, ફરી કહું છું, સરવાળો હોય તો મૂલ્યમાં મૂલ્ય ઉમેરાય અને ત્રુટીમાં ત્રુટી ઉમેરાય.
અને જો તફાવત હોય તો મૂલ્યમાંથી મૂલ્ય બાદ થાય, પણ ત્રુટિની અંદર હંમેશા ત્રુટિ શું થવી જોઈએ? ઉમેરાવી જોઈએ. તો હું માનું ત્યાં સુધી એક્ઝામ્પલ તમને ક્લિયર થયો હશે. હવે બીજો એક્ઝામ્પલ છે, અવરોધ R1 ઇઝ ઇક્વલ ટુ 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહ્મ અને અવરોધ R2 ઇઝ ઇક્વલ ટુ 200 પ્લસ ઓર માઇનસ 4 ઓહ્મ ને શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધમાં રહેલી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ તથા પ્રતિશત ત્રુટિને શોધો. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો 10મા ધોરણની અંદર તમે અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ ભણી ચૂકેલા હશો. માન લો કે આપણી પાસે બે અવરોધ છે, R1 અને R2. હવે જો બંને અવરોધોનું આપણે શ્રેણી જોડાણ કરીએ તો શ્રેણી જોડાણ કરતા સમતુલ્ય અવરોધનું સૂત્ર થાય R1 R2. પરંતુ જો બંને અવરોધોનું સમાંતર જોડાણ કરવામાં આવે તો પછી સમતુલ્ય અવરોધનું સૂત્ર થઈ જાય R બરાબર R1 R2 upon R1 plus R2. જ્યારે આ સમાંતર જોડાણ હોય ત્યારનું સૂત્ર છે, અને આ સૂત્ર ક્યારનું છે? જ્યારે બંને અવરોધો વચ્ચે શ્રેણી જોડાણ હોય ત્યારે. ઓકે, તો R1 is equal to 100 plus or minus 3 ઓહ્મ અને R2 is equal to 200 plus or minus 4 ઓહ્મ ને શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધમાં રહેલી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ શોધો. ચલો, અવરોધ R1 અને R2 ને શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધ R is equal to R1 plus R2. સમતુલ્ય અવરોધ is equal to R1 plus R2. ચલો R1 ની કિંમત મૂકી દઈએ તો 100 પ્લસ ઓર માઇનસ 3 અને R2 ની કિંમત મૂકી દઈએ 200 પ્લસ ઓર માઇનસ 4. આ સમતુલ્ય અવરોધ તો ઇઝ ઇક્વલ ટુ સરવાળો છે બંનેનો, તો સરવાળાનો નિયમ, મૂલ્યમાં મૂલ્ય ઉમેરાય તો 100 + 200 પ્લસ ઓર માઇનસ 3 + 4 ઇઝ ઇક્વલ ટુ 300 પ્લસ ઓર માઇનસ 7 ઓહ્મ. તો આ સમતુલ્ય અવરોધ. ઓકે, હવે જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણને કહ્યું છે મહત્તમ સમતુલ્ય અવરોધમાં રહેલી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ કેટલી થાય. ચલો, તો આ સમતુલ્ય અવરોધનો જવાબ આવ્યો. તો એમાંથી આ 300 જે છે એ 300 તો સમતુલ્ય અવરોધનું મૂલ્ય કહેવાય, પરંતુ આ જે 3 છે ને, અરે સોરી, આ જે 7 છે એ 7 મહત્તમ નિરપેક્ષ ત્રુટિ કહેવાય. તો આપણો એક જવાબ મળી ગયો કે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ 7 ઓહ્મ. હવે પ્રતિશત ત્રુટિ શોધો. તો હવે યાદ કરો આગળનો ટોપિક. પ્રતિશત ત્રુટિ શોધવા માટે હંમેશા સાપેક્ષ ત્રુટિ શોધવી જ પડે. જ્યારે તમે સાપેક્ષ ત્રુટિ શોધશો અને એ સાપેક્ષ ત્રુટિને જ્યારે તમે 100 વડે ગુણશો તો તમને પ્રતિશત ત્રુટિ મળશે. ઓકે, તો અહીંયાથી આ 300 જે છે એ મૂલ્ય કહેવાય અને આ 7 જે છે એ 7 ને કહેવાય મહત્તમ નિરપેક્ષ ત્રુટિ. ઓકે, તો હવે આના ઉપરથી આ જે તમને જવાબ મળેલો છે સમતુલ્ય અવરોધ બરાબર 300, તો આ 300 જે છે અવરોધનું મૂલ્ય છે, તો R is equal to 300 ઓહ્મ અને આ 7 જે છે એ મહત્તમ નિરપેક્ષ ત્રુટિ છે, તો એને આપણે કહી દઈએ ડેલ્ટા R is equal to 7 ઓહ્મ.
માટે સાપેક્ષ ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આર બાય આર, આ સાપેક્ષ ત્રુટિનું સૂત્ર. માટે સાપેક્ષ ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ 7/300. આ તમને મળી સાપેક્ષ ત્રુટિ. આપણે તો શું જોઈતું હતું? પ્રતિશત ત્રુટિ જોઈએ છે. તો પ્રતિશત ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100% ઇઝ ઇક્વલ ટુ 7/300 ગુણ્યા 100% ઇઝ ઇક્વલ ટુ, હવે તમે કેલ્ક્યુલેટર ની અંદર 7/300 કરજો અને 7/300 કર્યા પછી એને 100 વડે ગુણી જોજો અને 100 વડે ગુણશો એટલે પ્રતિશત ત્રુટિનો જવાબ આવશે 2.3%. તો આ તમારો પ્રતિશત ત્રુટિનો જવાબ 2.3%. તો યાદ રાખો કે જ્યારે તમારે પ્રતિશત ત્રુટિ શોધવી હોય તો ફરજિયાત તમને સાપેક્ષ ત્રુટિ શોધવી જ પડે, અથવા તો તમારી રકમમાં તમને સાપેક્ષ ત્રુટિ એને આપવી જ પડે. ક્લિયર? તો હું માનું ત્યાં સુધી આ એક્ઝામ્પલમાં પણ તમે ક્લિયર થયા હશો. બે અવરોધો આપેલા હતા, બંનેને શ્રેણીમાં જોડેલા હતા, એટલે સૌથી પહેલા આપણે કામ શું કરી દીધું? સમતુલ્ય અવરોધ શોધી દીધું. તો સમતુલ્ય અવરોધનો જવાબ મળ્યો 300 ± 7 ઓહ્મ. આમાંથી 300 જે છે એને અવરોધ કહેવાય, અવરોધનું મૂલ્ય કહેવાય, અને આ જે 7 છે એ નિરપેક્ષ ત્રુટિ કહેવાય, મહત્તમ નિરપેક્ષ ત્રુટિ કહેવાય. તો એક જવાબ મળી ગયો, મહત્તમ નિરપેક્ષ ત્રુટિ = 7. હવે પ્રતિશત ત્રુટિ શોધવા માટે સાપેક્ષ ત્રુટિ શોધવી જ પડે. તો સાપેક્ષ ત્રુટિ = ડેલ્ટા આર બાય આર. ડેલ્ટા આર ની કિંમત મૂકી દીધી, આર ની કિંમત મૂકી દીધી, અને આ સાપેક્ષ ત્રુટિને જ્યારે તમે 100 વડે ગુણ્યા તમારો જવાબ તમને મળી ગયો. ચલો એના પછીનો એક બીજો એક્ઝામ્પલ. પદાર્થની ઘનતા માપવાના પ્રયોગમાં દળ 3 ± 0.12 કિલોગ્રામ અને કદ 10 ± 0.1 મીટર ક્યુબ હોય તો ઘનતાના માપનમાં આંશિક ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ શોધો. તો સૌથી પહેલા તો તમારે ઘનતાના માપનમાં આંશિક ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ શોધવી છે. જે ભૌતિક રાશિના માપનમાં તમારે આંશિક અને પ્રતિશત ત્રુટિ શોધવી હોય એનું સૂત્ર આપણને ખ્યાલ હોવો જોઈએ. તો ઘનતાનું સૂત્ર છે ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા કદ. ચલો ઘનતાનો સિમ્બોલ ρ, દળનો સિમ્બોલ છે m અને કદનો સિમ્બોલ v. ભાગાકારનો નિયમ એપ્લાય કરો. શું હતો ભાગાકારનો નિયમ? z = a/b. તો ડેલ્ટા z upon z is equal to ડેલ્ટા a/a વત્તા ડેલ્ટા b/b. સિમિલર જોઈ લો, કોઈ ફરક નથી. તો રો ની જગ્યાએ શું લખાશે? ડેલ્ટા ρ/ρ is equal to, આ m માટે શું લખાશે? અહીંયા a જોઈ લો, તો ડેલ્ટા m/m વત્તા ડેલ્ટા v/v. ક્લિયર? હવે ડેલ્ટા m એટલે શું, m એટલે શું, ડેલ્ટા v અને v એટલે શું? તો અહીંયા m નો મતલબ છે દળનું મૂલ્ય અને ડેલ્ટા m નો મતલબ છે દળના માપનમાં ત્રુટિ. અહીંયા v નો મતલબ છે કદનું મૂલ્ય અને ડેલ્ટા v નો મતલબ છે કદના માપનમાં ત્રુટિ. ચલો હું આને કહી દઉં સમીકરણ નંબર 1. હવે તમારી રકમ જો તમને દળ આપેલું છે, ચલો m = 3 ± 0.12 એકમ છે કિલોગ્રામ. તો હવે આની અંદરથી દળનું મૂલ્ય કયું અને દળની ત્રુટિ કઈ? તો એ તો ગયા લેક્ચરમાં શીખેલું છે આપણે કે આ 3 જે છે દળનું મૂલ્ય કહેવાય અને 0.12 જે છે એ દળની નિરપેક્ષ ત્રુટિ કહેવાય. તો કિલોગ્રામ પરથી m = 3 અને ડેલ્ટા m = 0.12. ચલો v એટલે કદ, કદ કેટલું છે જોઈ લો, સૂત્ર એનું 10 ± 0.1 મીટર ક્યુબ પરથી આમાંથી કદનું મૂલ્ય કેટલું? તો v = 10
અને ત્રુટી કેટલી? તો ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ 0.1. તો હવે m ડેલ્ટા m v અને ડેલ્ટા v આ કિંમતોને સમીકરણ નંબર 1 ની અંદર મૂકતા. તો હવે આ કિંમતોને આપણે સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ. ચલો, તો ડેલ્ટા m ની કિંમત કેટલી છે? તો 0.12 અપોન m ની કિંમત 3 પ્લસ ડેલ્ટા v ની કિંમત 0.1 અને v ની કિંમત 10 અને અહીંયા ડેલ્ટા રો બાય રો. ક્લિયર? તો ધ્યાન રાખજો કે આપણે ડેલ્ટા m ડેલ્ટા v અને v ની કિંમતો ક્યાંથી લાયા? તો ઓલરેડી તમને રકમમાં આપેલું છે. 3 તો દળનું મૂલ્ય 0.12 તો ડેલ્ટા m, ત્રુટી 10 તો કદનું મૂલ્ય અને 0.1 તો કદના માપનમાં આવતી ત્રુટી. ક્લિયર? ઓકે. તો હવે તમે આ લખી દીધું હશે. તો હવે ડેલ્ટા રો અપોન રો ઇઝ ઇક્વલ ટુ, હવે તમે કેલ્ક્યુલેટર ની અંદર આનું સાદું રૂપ આપશો. 0.12 ભાગ્યા 3, 0.1 ભાગ્યા 10 અને પછી તમે બંનેનો સરવાળો કરજો તો તમને જવાબ મળશે 0.14. તો આ જે થયું એ ઘનતાના માપનમાં આંશિક ત્રુટી અથવા તો એનું બીજું નામ હતું, યાદ કરો, એનું બીજું નામ હતું સાપેક્ષ ત્રુટી. ક્લિયર? તો એક જવાબ આપણને મળી ગયો આંશિક ત્રુટીનો. હવે વાત કરી પ્રતિશત ત્રુટીની. તો અગાઉ પણ મેં તમને કહ્યું છે કે પ્રતિશત ત્રુટી શોધવી હોય તો હંમેશા આંશિક ત્રુટીની જરૂર પડે છે. આંશિક ત્રુટી અથવા તો સાપેક્ષ ત્રુટીને જ્યારે તમે 100 વડે ગુણશો તમને પ્રતિશત ત્રુટી મળી જશે. તો પ્રતિશત ત્રુટી ઇઝ ઇક્વલ ટુ સાપેક્ષ ત્રુટી ગુણ્યા 100% is equal to 0.14 ગુણ્યા 100% is equal to 14%. ક્લિયર? તો આ જે ગણતરી કરી એ આપણે ઘનતાના માપનમાં આંશિક ત્રુટી અને પ્રતિશત ત્રુટીની ગણતરી કરી. પછીનો એક એક્ઝામ્પલ આપણે જોઈએ કે કોઈ સમઘનની ઘનતા માપવાના પ્રયોગમાં દળના માપનમાં પ્રતિશત ત્રુટી 0.26% અને લંબાઈના માપનમાં પ્રતિશત ત્રુટી 0.38% હોય તો ઘનતાના માપનમાં પ્રતિશત ત્રુટી શોધો. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે દળના માપનમાં પ્રતિશત ત્રુટીનો મતલબ શું થાય? કે સાપેક્ષ ત્રુટીને જ્યારે તમે 100% વડે ગુણો ત્યારે તમને પ્રતિશત ત્રુટી મળે. તો પહેલા તો તમે દળના માપનમાં સાપેક્ષ ત્રુટી વિચારો કે એનું સૂત્ર શું થાય? તો સાપેક્ષ ત્રુટીનું દળના માપનમાં સાપેક્ષ ત્રુટીનું સૂત્ર થાય ડેલ્ટા m અપોન m. આ દળના માપનમાં સાપેક્ષ ત્રુટી થઈ, પણ એને જ્યારે તમે 100% વડે ગુણો એટલે પોતે શું બની જાય? તો હવે આને તમે કહી શકો કે દળના માપનમાં આ પ્રતિશત ત્રુટી છે એ કેટલી આપેલી છે? 0.26% તમને આપેલી છે. એ જ પ્રમાણે લંબાઈના માપનમાં, ચલો તો લંબાઈ માટે L ધારીએ તો ડેલ્ટા L અપોન L. આને શું કહેશો? તો લંબાઈના માપનમાં સાપેક્ષ ત્રુટી, પણ તમને તો પ્રતિશત ત્રુટી આપેલી છે તો ગુણ્યા 100% જ્યારે તમે કરો તો હવે આનો મતલબ થઈ ગયો લંબાઈના માપનમાં પ્રતિશત ત્રુટી અને એ તમને આપેલી છે 0.38%. ચલો, બે કિંમત તમને આપેલી છે. હવે ઘનતાના માપનમાં પ્રતિશત ત્રુટી શોધવી છે તો ઘનતાનું સૂત્ર છે ρ = m / v. હવે જોજો, દળની જરૂર પડશે તો દળની પ્રતિશત ત્રુટી આપેલી છે, કદ, પણ તમારી રકમમાં તમને કદની ત્રુટી નથી આપેલી પણ લંબાઈની ત્રુટી આપેલી છે. તો એનો મતલબ એ થયો કે અહીંયાથી કદને નીકાળવું પડે, એની જગ્યાએ લંબાઈને લાવવી પડે. તો સમઘનનો તો મતલબ જ છે કે બધી જ બાજુઓ સરખી હોય. તો કદનું સૂત્ર શું થાય? તો કદ = લંબાઈ
ગુણ્યા લંબાઈ સમઘન છે એટલા માટે તો લંબાઈ માટે l અને l ઇઝ ઇક્વલ ટુ l ની 3 ઘાત તો ρ ઇઝ ઇક્વલ ટુ m upon l ક્યુબ જ્યાં v ઇઝ ઇક્વલ ટુ l ક્યુબ. હવે તમે ઘનતા માટેનું સૂત્ર મૂકો. જોજો, હવે ધ્યાન રાખજો. તો ડેલ્ટા રો અપોન રો ઇઝ ઇક્વલ ટુ m, તો ડેલ્ટા m અપોન m, ફરીથી પાછો ભાગાકારનો નિયમ લાગશે તો વત્તા l ક્યુબ ઘાતાંકનો નિયમ લાગશે. ઘાતને શું કરો? ઘાતને આગળ લઈ લો તો વત્તા 3 ડેલ્ટા l અપોન l. ક્લિયર? ઓકે. હવે અહીંયા જો ડેલ્ટા m અપોન m નો મતલબ દળના માપનમાં સાપેક્ષ ત્રુટિ, ડેલ્ટા l અપોન l એનો મતલબ લંબાઈના માપનમાં સાપેક્ષ ત્રુટિ. પણ તમારી રકમમાં તમને સાપેક્ષ ત્રુટિ નથી આપી. જો સાપેક્ષ ત્રુટિ આપી હોત તો અહીંયા કિંમત મૂકી દેતા. આપણને તો કિંમત કોની આપી છે? પ્રતિશત ત્રુટિની આપેલી છે. તો પ્રતિશત ત્રુટિ ક્યારે મળે? જ્યારે સાપેક્ષ ત્રુટિને આપણે 100 વડે ગુણીએ ત્યારે. તો ડેલ્ટા રો અપોન રો ગુણ્યા 100% ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા m અપોન m ગુણ્યા 100% વત્તા 3 ડેલ્ટા l અપોન l 100%. ચલો ડેલ્ટા m અપોન n ગુણ્યા 100% તો 0.26 વત્તા 3 અને ડેલ્ટા l અપોન l ગુણ્યા 100% તો 0.38. ચલો ઇઝ ઇક્વલ ટુ, હવે તમે 0.26 m ના m રાખશો, 0.38 અને 3 આ બંનેનો ગુણાકાર કરજો. આ બંનેનો ગુણાકાર કર્યા બાદ એનો જે જવાબ આવે છે એમાં 0.26 ને ઉમેરી દેજો તો તમારો જવાબ થઈ જશે 1.40%. તો આ તમને જે જવાબ મળ્યો એ જવાબ કોનો મળ્યો? ઘનતાના માપનમાં પ્રતિશત ત્રુટિ. ચલો આ એક્ઝામની અંદર બે રીતે પૂછી શકાય. હું તમને બંને રીતે સમજાવીશ. એક ભૌતિક રાશિ w ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ 4 b ની 3 ઘાત અપોન c નો સ્ક્વેર અને રૂટ d છે. તેમજ a b c અને d ના માપનમાં પ્રતિશત ત્રુટિ, અહીંયાથી રકમ બદલાય છે. તમને પ્રતિશત ત્રુટિની જગ્યાએ સાપેક્ષ ત્રુટિ પણ એક્ઝામમાં આપી શકે. પ્રતિશત ત્રુટિ અનુક્રમે 1%, 2%, 3% અને 4% હોય તો w ના માપનમાં પ્રતિશત ત્રુટિ શોધો. તો હવે w is equal to a raised to 4 b ની 3 ઘાત અપોન c નો સ્ક્વેર અને આ જે રૂટ d છે એને આ રીતે લખી શકાય રેઝ ટુ 1/2. ચલો ડેલ્ટા w by w is equal to, ચલો a raised to 4 ઘાતાંકનો નિયમ યાદ કરો. ઘાત આગળ એટલે 4 ડેલ્ટા a by a વત્તા b ની 3 ઘાત, ઘાત આગળ લઈ લો તો 3 ડેલ્ટા b by b. હવે આ ભાગાકારનો નિયમ લાગુ પડશે તો વત્તા c નો સ્ક્વેર છે 2 આગળ લઈ લો તો 2 ડેલ્ટા c by c વત્તા d રેઝ ટુ 1/2 છે તો 1/2 ડેલ્ટા d by d. હવે જો આ ડેલ્ટા a by a ને કહેવાય a ના માપનમાં સાપેક્ષ ત્રુટિ, ડેલ્ટા b by b ને કહેવાય b ના માપનમાં સાપેક્ષ ત્રુટિ. એ જ પ્રમાણે ડેલ્ટા c by c ને કહેવાય c ના માપનમાં સાપેક્ષ ત્રુટિ અને ડેલ્ટા d by d નો મતલબ છે d ના માપનમાં સાપેક્ષ ત્રુટિ. પણ આપણને રકમમાં પ્રતિશત ત્રુટિ આપેલી છે. જો સાપેક્ષ ત્રુટિ આપેલી હોત તો અહીંયાથી સીધી કિંમત મૂકી દેતા.
પણ પ્રતિશત ત્રુટી આપેલી છે તો એ પ્રતિશત ત્રુટી ક્યારે મળે? તો જ્યારે તમે સાપેક્ષ ત્રુટીને 100 વડે ગુણો તો તમને પ્રતિશત ત્રુટી મળી જાય. તો હવે ડેલ્ટા W/W ગુણ્યા 100% ઇઝ ઇક્વલ ટુ 4 ડેલ્ટા A/A ગુણ્યા 100% થઈ ગયા પ્રતિશત ત્રુટી વત્તા 3 ડેલ્ટા B/B ગુણ્યા 100% વત્તા 2 ડેલ્ટા C/C ગુણ્યા 100% વત્તા 1/2 ડેલ્ટા D/D ગુણ્યા 100%. ક્લિયર? હવે ઇઝ ઇક્વલ ટુ 4. ચલો ડેલ્ટા A/A ગુણ્યા 100% એનો મતલબ A ના માપનમાં પ્રતિશત ત્રુટી 1% આપેલી છે તો 1% વત્તા 3 ડેલ્ટા B/B ગુણ્યા 100% તો B ના માપનમાં પ્રતિશત ત્રુટી એ આપણને કેટલી આપેલી છે 2% વત્તા 2 C ના માપનમાં પ્રતિશત ત્રુટી 3% વત્તા 1/2 અને D ના માપનમાં પ્રતિશત ત્રુટી 4%. ચલો સાદું રૂપ આપીએ તો 4%, 3 દુના 6%, 3 દુ 6% વત્તા અહીંયાથી 2 અને 2 કેન્સલ તો 2%. સરવાળો કરો 6 4 10, 10 ને 16, 16 ને 2 18 તો ઇઝ ઇક્વલ ટુ 18%. આ તમારો જવાબ. તો ક્લિયર એક્ઝામ્પલ ની અંદર. ચલો પછીનો એક એક્ઝામ્પલ એવો છે ગોળાની ત્રિજ્યાના માપનમાં 2% ત્રુટી હોય. હવે અહીંયાથી ક્લિયર થઈ જવું જોઈએ તમને કે પરસન્ટ છે એનો મતલબ કે પ્રતિશત ત્રુટી છે. જો એકલા 2 આપેલા હોત તો આનો મતલબ કે સાપેક્ષ ત્રુટી છે, પણ પરસન્ટ આપેલા છે એનો મતલબ ત્રિજ્યાના માપનમાં તમને પ્રતિશત ત્રુટી આપેલી છે. તો કદની ગણતરીમાં પ્રતિશત ત્રુટી કેટલી? તો ગોળાના કદની ગણતરીમાં પ્રતિશત ત્રુટી શોધવી છે તો સૌથી પહેલા ગોળાનું કદ V બરાબર 4/3 પાઈ r ક્યુબ. r એટલે ત્રિજ્યા. હવે પ્રતિશત ત્રુટી શોધવા માટે પહેલા સાપેક્ષ ત્રુટી શોધવી પડે તો ડેલ્ટા V/V ઇક્વલ હવે 4/3 અચળ છે એનું કંઈ નહીં કરવા, પાઈ અચળ છે એનું કંઈ જ નહીં કરવા. હવે સીધા r ની 3 ઘાત, r એટલે ત્રિજ્યા તો 4/3 પાઈ આ તો અચળ છે એટલે એનું કોઈ સાદુરૂપ નહીં આવે. r ની 3 ઘાત, ઘાતને આગળ લઈ લો તો 3 ડેલ્ટા r/r. તો પ્રતિશત ત્રુટી શોધવી છે તો ડેલ્ટા V/V ગુણ્યા 100% ઇઝ ઇક્વલ ટુ 3 ડેલ્ટા r/r ગુણ્યા 100%. બંને બાજુ 100% વડે ગુણી દીધા તો 3. અને હવે આનો મતલબ શું? તો ત્રિજ્યાના માપનમાં પ્રતિશત ત્રુટી 2 આપેલી છે તો 2%, 3 દુના 6%. આ તમારો જવાબ. ચલો તો એના પછી એક બીજો એક્ઝામ્પલ ગોળાની ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ 5.3 પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટર. તો કદમો પ્રતિશત ત્રુટી કેટલી? એટલે કે ગોળાના કદમો પ્રતિશત ત્રુટી કેટલી? તો ગોળાનું કદ V ઇઝ ઇક્વલ ટુ સૂત્ર યાદ હોવું જોઈએ 4/3 પાઈ r ક્યુબ. ચલો સૌથી પહેલા સાપેક્ષ ત્રુટી માટે લખીએ ડેલ્ટા V/V. હવે અગાઉ કહ્યું એ પ્રમાણે 4/3 અચળ, પાઈ અચળ એનું કંઈ જ નહીં કરવાનું. તો વધ્યું શું? r ની 3 ઘાત તો ઘાત આગળ લાવો તો 3 ડેલ્ટા r/r. ક્લિયર? ચલો ઇઝ ઇક્વલ ટુ 3. હવે જુઓ ત્રિજ્યા તો આપેલી છે તો હવે આમાંથી ત્રિજ્યાનું મૂલ્ય કયું? તો 5.3. અને ત્રિજ્યાના માપનમાં નિરપેક્ષ ત્રુટી કેટલી? તો 0.1. તો અહીંયા ડેલ્ટા r ની જગ્યાએ શું લખાશે? 0.1 અપોન r ની જગ્યાએ લખાશે 5.3. હવે તમારે તો શું જોઈએ છે? પ્રતિશત ત્રુટી જોઈએ છે. તો ડેલ્ટા V/V
ગુણ્યા 100% ઇઝ ઇક્વલ ટુ 3 0.1 અપોન 5.3 ગુણ્યા 100%. સાદુરૂપ તમે પૂરું કરી દેજો. 0.1 ભાગ્યા 5.3. આ સાદુરૂપનો જે જવાબ આવે એનો 3 સાથેનો ગુણાકાર અને એનો જે જવાબ આવે એનો 100 સાથે ગુણાકાર કરશો એટલે તમારા એક્ઝામ્પલનો જવાબ તમને મળી જશે. હવે એક વેરી શોર્ટ ક્વેશ્ચન. 125 પ્લસ ઓર માઇનસ 0.5 સેન્ટીમીટર અંતર, મતલબ તમને અંતર આપેલું છે. ચલો અંતરને અંગ્રેજીમાં લેન્થ કહેવાય. તો હું આના માટે એક સિમ્બોલ ધારી દઉં. L is equal to 125 plus or minus 0.5 સેન્ટીમીટર. ક્લિયર? આમાંથી આ 125 સેન્ટીમીટર ને મૂલ્ય કહેવાય અને 0.5 ને ત્રુટિ કહેવાય. તમારે શોધવી છે પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિ તો ક્યારે મળશે? પહેલા સાપેક્ષ ત્રુટિ લાવો. તો સાપેક્ષ ત્રુટિનું સૂત્ર શું? ડેલ્ટા L upon L. તો હવે આમાંથી ડેલ્ટા L કોણ? તો કે 0.5 અને L ની કિંમત તો કે 125. હવે આપણે તો પ્રતિશત ત્રુટિ જોઈએ છે. તો હવે શું કરશો? આને 100 વડે ગુણી દઈએ. તો ડેલ્ટા L upon L ગુણ્યા 100% is equal to 0.5 upon 125 ગુણ્યા 100%. 0.5 ભાગ્યા 125 કરજો. જે જવાબ આવે એને 100 વડે ગુણજો, તમારો જવાબ તમને મળી જશે. પ્રતિશત ત્રુટિ હંમેશા ટકાવારીની અંદર હોવી